મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોડેલી તાલુકાના કરજવાંટ, મોરા ડુંગરી અને જીતનગર સહિતના ગ્રામજનો દ્વારા એસટી બસોના જૂના રૂટો પુનઃ કાર્યરત કરવાની માંગ સાથે બોડેલી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોડેલી તાલુકાની ચલામલી હાઈસ્કૂલ ખાતે મોરા ડુંગરી, કરજવાંટ, જીતનગર, વંકલા, બગલિયા, નવા ટિમ્બરવાસ સહિતના ગામોમાંથી આશરે 70 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે, પરંતુ ખાંડિયાવાડ સુધી માત્ર એક જ એસટી બસ ચાલતી હોય, જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓને બેસવાની ફરજ પડે છે। તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને જગ્યા ન મળવાને કારણે રહી જતા હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે સમયસર પહોંચી ન શકવાને કારણે ભણતર પર માઠી અસર પડી રહી છે। ત્યારે મોરા ડુંગરી, કરજવાંટ, જીતનગર, વંકલા, બગલિયા, નવા ટિમ્બરવા જેવા ગામોના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે, તેઓ સ્કૂલે સમયસર પહોંચી શકે, તેના ભાગરૂપે ઉપરોક્ત ગામના ગ્રામજનો દ્વારા બોડેલી ડેપો મેનેજરને આવેદનપત્ર આપી હાલમાં આવતી એસટી બસોમાં વધારો કરવા અને જૂના રૂટો પુનઃ કાર્યરત કરવા રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર રાજકમલસિંહ રાજપૂત, શિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। આજે અમે કરજવાંટ, વંકલા, જીતનગર ને મોરા ડુંગરી ગામના ગ્રામજનો દ્વારા જે ચલામલી હાઈસ્કૂલની અંદર અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે અમે આજે બોડેલી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવા આવ્યા હતા। તેમાં અમારો ઉલ્લેખ એ હતો કે બસની અંદર વિદ્યાર્થીઓ નામ આવવાને કારણે લગભગ 30થી 40 વિદ્યાર્થીઓ રહી જતા હોય, તેઓનું નિશાળે મોડા પહોંચતા તેઓનું ભણતર બગડે તેમ છે। તે માટે અમે આજે બોડેલી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમારી એટલી માંગ છે કે જૂની જે અમારા રૂટો હતા એ કાર્યરત કરે એવી અમારી ગ્રામજનો વતી માંગ છે। મારું નામ રાજકમલસિંહ રાજપૂત, ગામ જીતનગર।